ઘણાની જિંદગીમાં આવું થઈ ગયેલું છે. રૂપિયા જ એને સર્વસ્વ છે. રૂપિયા જરૂર તમારે કમાવા, કારણ કે પૈસા વિના હાલતું નથી. इंसान कहता है कि पैसा आ जाए तो कुछ करके दिखाऊं. इंसान कहता है कि पैसा आ जाए तो कुछ करके दिखाऊं. पैसा कहता है कि कुछ करके दिखा तो मैं आ जाऊं. ये बहुत समझने जैसी बात है. इंसान कहता है कि पैसा आ जाए तो मैं कुछ करके दिखाऊं. पैसा कहता है कि कुछ करके दिखा तो मैं आ जाऊं. પૈસા કમાવા માટે મહેનત કરવી પડે, પુરુષ પ્રયત્ન કરવો પડે, આળસને ખંખેરી માણસે ઉદ્યમ કરવો જોઈએ, ધંધો વ્યવસ્થિત કે નોકરી વ્યવસ્થિત કરવી જોઈએ. પૈસાનું કેટલું મહત્વ છે તમને હું એક ચીજ બતાવું. સૌથી પહેલા તો તમને હું એ વાત કહી દઉં કે પૈસા બાબતમાં જે આપણી પ્રાચીન ભારતીય મુદ્રા, આજે રૂપિયો કહેવાય છે, સૌથી પહેલા એના કેટલા નામ હતા એ થોડી આપણે જાણી લઈએ. સૌથી પહેલા પૈસાનું નામ હતું ફૂટી કોડી. શું? ફૂટી કોડી. ફૂટી કોડી પૈસાનું નામ હતું. પછી કોડી નામ પડ્યું. ફૂટી નીકળી ગયું અને કોડી એવું નામ પડ્યું. ત્યાર પછી દમડી. પૈસાનું એક નામ શું હતું પહેલાના જમાનામાં? દમડી. ફૂટી કોડી, કોડી, દમડી, પછી ધેલા, પાઈ, પૈસા અને આના. પૈસા અને આના. આનામાં તમે સમજો 4 આના એટલે 25 પૈસા, 8 આના એટલે 50 પૈસા અને 16 આના એટલે રૂપિયો. પેલા આના ચાલતા હતા. એટલે આ બધા આપણા ભારતના પ્રાચીન પૈસા માટે વપરાતા નામો છે, જેને પ્રાચીન મુદ્રાઓ કહેવા, ભારતીય મુદ્રા કહેવામાં આવે. આના આધારે તમે આમ જોશો તો ઘણી બધી કહેવતો પડેલી કે ફૂટી કોડી તમે જુઓ તો લોકો શું કહેતા કે એક ફૂટી કોડી ભી નહીં દૂંગા, મેં તુમે એક ફૂટી કોડી ભી નહીં દૂંગા. આજે હવે આપણે એને કેવું હોય તો શું, હું એક રૂપિયો તને નહીં દઉં, એક પૈસો તને નહીં દઉં. એમ પેલા કહેવાતું એક ફૂટી કોડી ભી નહીં દૂંગા. ઘણી વાર કોડી આવે ને એટલે લોકો શું સમજે, ઓલી સમુદ્ર કિનારે નીકળે ને રમવા કામમાં આવે કોડી. એમ ઈ કોડી પૈસાનું નામ હતું, એક ફૂટી કોડી ભી નહીં દૂંગા. એક બીજી કહેવત એને આધારે પડી કે ચમડી જાય પર દમડી ન જાય. ચમડી જાય પર દમડી ન જાય. હા, એ ચામડા ભલે ઉખેડી નાખે પણ પૈસો ન આપે. કોઈ ચોર લૂંટેર આવ્યા હોય માથું ભલે કાપી નાખે પણ પૈસા ન આપે. દમડી એટલે પૈસા. પૈસાનું નામ હતું. ચમડી જાય પર દમડી न जाए. एक कहावत आई पैसा के आधार पर. एक कहावत आई कि 16 आना सच बात है, आपकी 16 आना सच बात है. 16 आना એટલે 100 પૈસા, એટલે 100 પૈસા એટલે 100% તમારી વાત સાચી છે. આવી એક કહેવત આનાને આધારે આવી. और एक कहावत आई कि पाई पाई का हिसाब लेंगे. पाई पाई का हिसाब लेंगे. ये पाई पैसा માટે વપરાતો શબ્દ, તો એક એક પૈસાનો હિસાબ લેશે. આવી કહેવતો આવી. હવે આ પૈસો છે ને એની હું તમને વાત કરું. પૈસો કેટલો જરૂરી છે તો હવે તમે આ જો કે કોઈ પણ જગ્યાએ તમારે પૈસાની જરૂર પડે. બહુ ગમી ગઈ ને પંક્તિ એટલે મેં એકવાર કીધું કે મળો આ બહુ સારી ક્યાંક બતાવી હતી. આ ભાઈ રૂબરૂ બિચારા પુસ્તક લઈને આવ્યા હો. મને કે સ્વામી આ તમારે આખું, મેં કીધું તો મારે આ આખું કોક પાસે હોય ને તો જોતું છે. તે પુસ્તક લઈને આવ્યા. મને કે આ મારી પાસે છે આખું કીર્તન, તમે લ્યો લઈ જાઓ. હવે આમાં એક કડી તો એને ગાઈ દીધી, એક બે નથી ગાયેલી. હું તમને અહીંયા સંભળાવું, તમે સાંભળો. પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા પૈસા. પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા પૈસા. એ પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ
જગતમાં સૌને વાલા પૈસા 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 રૂપિયા 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 આ જગતમાં સૌને વાલા પૈસા 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 જન્મ થયો બાબાનો ત્યાં તો નર્સ માગે પૈસા જન્મ થયો બાબાનો ત્યાં તો નર્સ માગે પૈસા સાસરિયામાં કેવા ગયા ત્યાં વધામણીના પૈસા સાસરિયામાં કેવા ગયા ત્યાં વધામણીના પૈસા જોશી જુએ જન્મ કુંડળી જોશી જુએ જન્મ કુંડળી દેવા પડતા પૈસા 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 રૂપિયા 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 આ જગતમાં સૌને વાલા પૈસા 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 ભણવા માટે ગયો નિશાળે ફી ના જોઈએ પૈસા ભણવા માટે ગયો નિશાળે ફી ના જોઈએ પૈસા લાડકોડથી લાડી લાવ્યા વરઘોડાના પૈસા લાડકોડથી લાડી લાવ્યા વરઘોડાના પૈસા તીર્થ ધામે તીર્થ કરતા તીર્થ ધામે તીર્થ કરતા પંડિત માગે પૈસા 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 રૂપિયા 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 આ જગતમાં સૌને વાલા પૈસા 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 બાળક જન્મે ને એટલે સૌથી પહેલા તો દવાખાને પૈસા દેવા પડે, પછી વધામણીનું કહેવા જાય તો સાસરિયા વાળા વધામણીના પૈસા માંગે, જોશી જોશ જોવે તો જન્મ કુંડલીના પૈસા દેવા, ભણવા જાય તો નિશાળે ફીના પૈસા દેવા, પરણાવો તો પાછા વરઘોડાના પૈસા, જાનના પૈસા જોઈ જાનમાં, તીર્થધામમાં જાવ તો ત્યાં પંડિતો પૈસા માંગે, જ્યાં જાવ ત્યાં પૈસા પૈસા ને પૈસા. ઘડપણ આવ્યું તબિયત બગડી ડોક્ટર માગે પૈસા, પણ આવ્યું તબિયત બગડી ડોક્ટર માગે પૈસા દીકરા દીકરી સૌએ માગે ભાગે પડતા પૈસા, દીકરા દીકરી સૌએ માગે ભાગે પડતા પૈસા છેલ્લી ઘડીએ વિલ કર્યું ત્યાં છેલ્લી ઘડીએ વિલ કર્યું ત્યાં વકીલ માગે પૈસા 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 રૂપિયા 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 આ જગતમાં સૌને વાલા પૈસા 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 જય જય સીતારામ જય જય રાધેશ્યામ જય જય સીતારામ જય જય રાધેશ્યામ ઓ જય જય સીતારામ જય જય રાધેશ્યામ જય જય સીતારામ જય જય રાધેશ્યામ જીવ ગયો ને રહ્યું ખોળિયું બાળવા માટે પૈસા, આ જીવ ગયોને રહ્યું કોળિયું બાળવા માટે પૈસા 12મું 13મું કરવા માટે બ્રાહ્મણ માગે પૈસા, આ 12મું 13મું કરવા માટે બ્રાહ્મણ માગે પૈસા જન્મ મરણના ચક્કરમાં ભાઈ જન્મ મરણના ચક્કરમાં ભાઈ પૈસા 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 રૂપિયા 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 આ જગતમાં સૌને વાલા પૈસા 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 જય જય સીતારામ જય જય રાધેશ્યામ જય જય સીતારામ જય જય રાધેશ્યામ ઓ જય જય સીતારામ જય જય રાધેશ્યામ જય જય સીતારામ જય જય રાધેશ્યામ પૈસા પૈસા ને પૈસા. એટલે પહેલી વાત તો મારી એ કે આ દુનિયામાં ગરીબ નો રહેવું, રૂપિયા વાળું તો થાવું. આ ગરીબની કોઈ કિંમત નથી, રૂપિયાની જ બોલબાલા છે.
રૂપિયાથી કામ થાય છે, પૈસા વિના અમુક કામો થતા નથી, એટલે પૈસા કમાવા. પોઈન્ટ નંબર 2, હવેનો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે કે એ પૈસા નીતિથી કમાવા, અનીતિથી કમાવા નહીં. પૈસા જરૂરી જીવનમાં છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. મની ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ ધ્યાન રાખવું કે નીતિથી કમાવા. અનીતિથી આવેલા પૈસા કરતા ગરીબ રહેવું સારું. આ વાતને કોઈ દિવસ ન ભૂલશો. પાપ કરીને, અનીતિ કરીને, કોકનું શોષણ કરીને, ચોરી, લૂંટ, દગા, દુગી, ભેળ છેળ, કાવા દાવા કરીને રૂપિયો આવે એના કરતા ગરીબ રહેવું બેટર. હા, શ્રીમંત થવું સારું, એ હું ના નહીં પાડતો, પણ નીતિથી શ્રીમંત થવું, નીતિથી પૈસો કમાવો, અનીતિથી રૂપિયો ક્યારેય આવવા દેવો નહીં. અનીતિનો રૂપિયો કોઈ દિવસ હક આવવા દેશે નહીં. જ્યારે સબ્જેક્ટ આવશે હરામનું ન લેવું, ત્યારે હું એની વાત કરીશ. અત્યારે શોર્ટમાં એટલું કહું, કમાવું નીતિથી, વાપરવું રીતિથી, અને દાન કરવું પ્રીતિથી. આ પોઈન્ટ બહુ સમજવા છે. પૈસો કમાવો, પણ કમાવવું નીતિથી, વાપરવું રીતિથી. ગેરરીતિથી પૈસો વાપરવો નહીં. કુમાર્ગે પૈસો વાપરવો નહીં. એક તો નીતિથી કમાવો, અને કમાયેલો રૂપિયો સારી રીતિથી વાપરવો, મોડી રીતે ન વાપરવો. વ્યસનોમાં, પાપમાં, ખોટા અમુક પ્રોગ્રામોમાં, અમુક એવી ચીજોમાં રૂપિયો વાપરવો નહીં. એ લક્ષ્મી છે. આ લક્ષ્મીનો સદુપયોગ કરાય, એનો દુરુપયોગ ન કરાય, એનો મિસયુઝ ન કરાય. એટલે કમાવું નીતિથી. આ પોઈન્ટ પહેલો સમજો. હું માનું છું કે બધાએ શ્રીમંત થવું જોઈએ, રૂપિયાવાળું થવું જોઈએ. એ હું કહું છું તમને, શાસ્ત્રોના આધારે કહું. મેં શાસ્ત્રોના શ્લોકો તમને સંભળાવ્યા, પણ શાસ્ત્રો એ પણ કહે છે કે નીતિથી રૂપિયાવાળું થવું. અને આ મારો પાકો જીવનનો અનુભવ છે કે નીતિથી રૂપિયાવાળું થવું, અને કદાચ રૂપિયાવાળા ન થઈ શકીએ તો અનીતિથી તો રૂપિયાવાળું ક્યારેય ન થવું. એના કરતાં ગરીબ રહેવું સારું. એના કરતાં ગરીબ રહેવું સારું, સામાન્ય જીવન જીવી લેવું સારું. પણ અનીતિનો રૂપિયો ઘરમાં કે આપણા પરિવારમાં આવવા દેવો નહીં. તમારા ગ્રહસ્થને નહીં, અમારા ત્યાગીઓએ પણ જેણે આગુ પાછું કરીને રૂપિયો અનીતિનો ભેળો કર્યો છે ને ભાઈ, એને સંત મંડળમાં હક આવવા દીધું નથી ભગવાને. લ્યો, આ એક સાધુ હતા, તમને હું એક બે વાત પૈસાની કહું. આ પૈસો છે ને એ બધો કેવું કરાવે ખોટું કામ. તો એક વડતાલમાં ફૂલવાડી હતી. વડતાલમાં ફૂલવાડી, ઠાકોરજીના ફૂલ કામમાં આવે ઠાકોરજી માટે, એટલે ફૂલવાડી હતી. એમાં એક જિજ્ઞાસાનંદ સ્વામી એ આ ફૂલવાડી સંભાળતા હતા. જિજ્ઞાસાનંદ સ્વામી ફૂલવાડી સંભાળે. સ્વામિનારાયણ ભગવાન અને એની સાથે 500 પરમહંસો આવેલા, અને અમુક ધામધામના મુક્તો આવેલા. એ બધાએ પ્રેક્ટિકલ જીવન જીવી અને આપણને બધાને શીખવાડવા માટે જીવનના હરેક પ્રકારના અનુભવો તમને સ્વામિનારાયણ ભગવાન અને એના નંદ સંતોના જીવનમાંથી તમને મળે. એને પ્રેક્ટિકલ જીવી અને આપણને શીખવાડવા માટે. રામચંદ્ર ભગવાનના પત્ની સીતાજી, ભગવાન અને મોટા પુરુષો કંઈ પણ જીવનમાં ઘટના ઘટાડે ને એ આપણને પાઠબોધ દેવા માટે કે આવા ને આવું થયું તો આપણી શી ગતિ. રામચંદ્ર ભગવાનના પત્ની સીતાજી વનમાં રાવણ લઈને વયો ગયો, અને ત્યારે રામચંદ્ર ભગવાન વૃક્ષ વેલીને પૂછે, તમે મારી ક્યાંય સીતા ભાળી, તમે મારી ક્યાંય સીતા ભાળી. મૃગલા મળી જાય તો મૃગલાને પૂછે, હે મૃગ, તે મારી સીતા ક્યાંય ભાળી? વાલ્મીકી રામાયણમાં એમ લખ્યું કે રામે પછી એમ કહ્યું કે સ્ત્રીમાં આસક્ત પુરુષની આવી દશા થાય. રામને તો શું આસક્તિ હોય?